ઓમ ભાસ્કરાય નમઃ. મિત્રો, આજે વાત કરીએ મકર સંક્રાંતિની. મિત્રો, મકર સંક્રાંતિનો સમય અને પંચાંગની વાત કરીએ તો 14 જાન્યુઆરી 2026 બપોરે 3:08 તે શરૂ થશે. તિથિ પોષ વદ 11 છે એટલે એકાદશી છે. નક્ષત્ર અનુરાધા, ચંદ્ર રાશિ વૃશ્ચિક અને લગ્ન વૃષભમાં રહેશે. મિત્રો, દાન કરવાનો શુભ સમય જાણીએ તો આમ તો આખો દિવસ મકર સંક્રાંતિમાં દાન કરી શકાય, પરંતુ બપોરે 3:08 ઉત્તરાયણ શરૂ થાય છે, જે 5:45 સુધી રહે છે. કુલ 2 કલાક અને 37 મિનિટનો સમય શુભ ગણી શકાય. મિત્રો, મકર સંક્રાંતિનો દિવસે સૂર્ય ભગવાન ધન રાશિમાંથી મકર રાશિમાં પ્રવેશ કરે છે. તેથી આ તહેવારને આપણે મકર સંક્રાંતિ તરીકે ઉજવીએ છીએ. મિત્રો, આ દિવસે 2 શુભ યોગો પણ થઈ રહ્યા છે, અમૃત સિદ્ધિ યોગ અને સ્વાર્થ સિદ્ધિ યોગ, જે મકર સંક્રાંતિના દિવસે સવારે 7:15 શરૂ થઈ બીજે દિવસે બપોરે 3 વાગ્યા સુધી રહેવાના છે. તો આ શુભ સમયમાં આપણે દાન અને સ્નાનનો શુભ સંકલ્પ કરી અને આ બંને કાર્યો જો કરીએ તો તેને શુભ માનવામાં આવે છે. મિત્રો, આ દિવસે માં ગાયત્રીની પણ પૂજા થાય છે. મિત્રો, આમ તો આ દિવસ સૂર્ય ભગવાનને સમર્પિત છે. સાથે સાથે જો માં ગાયત્રી અને ભગવાન વિષ્ણુની જો પૂજા કરવામાં આવે તો મન શાંત, સુરક્ષિત અને સમૃદ્ધ બને છે અને મનની શાંતિ અનુભવાય છે. મિત્રો, આ દિવસે પતંગોત્સવ પણ થાય છે. સાથે સાથે સૂર્ય ભગવાનની પણ પૂજા કરવામાં આવે છે. મિત્રો, શાસ્ત્ર અનુસાર જે વ્યક્તિ ઉત્તરાયણ કાળમાં દેહત્યાગ કરે છે તેને મોક્ષની પ્રાપ્તિ થાય છે, તેને વૈકુંઠ ધામની પણ પ્રાપ્તિ થાય છે. મિત્રો, આ માટે મકર સંક્રાંતિને મોક્ષ આપવાવાળો પર્વ પણ કહેવામાં આવે છે. મિત્રો, હિન્દુ ધર્મની પરંપરા મુજબ મકર સંક્રાંતિના દિવસે દાન કરવાનું વિશેષ મહત્ત્વ છે. જ્યારે સૂર્ય મકર રાશિથી મિથુન રાશિમાં ભ્રમણ કરીને ઉત્તર તરફ જાય છે ત્યારે તેને ઉત્તરાયણ કહીશું. સૂર્યનો મકર રાશિમાં ત્યારે પ્રવેશ થાય છે એટલે મકર સંક્રાંતિ પણ આપણે કહીએ છીએ. આ દિવસથી સર્વ પ્રકારના શુભ અને માંગલિક કાર્યોની શરૂઆત પણ થાય છે. મિત્રો, મકર સંક્રાંતિના સમય આપણે જણાવી દીધા છે. આ દિવસે શું દાન કરવું તેની પણ વાત જાણીએ તો મકર સંક્રાંતિએ દાનના મહિમા અનુસાર ઉત્તરે ત્વય અને વિપ્રે વસ્ત્રદાન મહાફલમ તિલપૂર્ણ મન્વા દંત્વારોગે પ્રમુચ્યાતે, અર્થાત મકર સંક્રાંતિના દિવસે તલ ભરેલા વાસણમાં વસ્ત્રનું દાન બ્રાહ્મણોને કરવાથી મહાપાપ અને મહાવ્યાધિ તથા રોગ અને ભયનો નાશ થાય છે. સંક્રાંતિના દિવસે તલ, વસ્ત્ર, ગોળ અને વાસણનું દાન કરવું જોઈએ. તલનો હોમ કરવો, તલના લાડવામાં સિક્કા મૂકી ગુપ્તદાન પણ થાય છે. આપણી સંસ્કૃતિમાં બેન દીકરીઓને ખીચડો આપવાની પરંપરા પ્રમાણે આ પ્રથાને આનુષંગિક જ કહેવામાં આવે છે. આ પવિત્ર દિવસે ગાયોને ઘાસચારો